નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। આજે હું તમને લઈને આવ્યો છું સૌરાષ્ટ્રના ખૂબ જ પ્રખ્યાત એવા મહુવા શહેરમાં। અને આજે આપણે જોવાના છીએ મહુવાનું સૌથી સુંદર અને ફેમસ ગાર્ડન એટલે કે ગાંધી બાગ। આજે હું તમને લઈને આવ્યો છું મહુવાના એક ખૂબ જ અદ્ભુત અને સુંદર ગાર્ડનમાં જેનું નામ ગાંધી બાગ છે। જેવી આપણે આ ગાંધી બાગના મેઇન ગેટથી એન્ટ્રી કરીએ એટલે આપણને ગર્વથી બોલવાનું મન થાય, માય લવ મહુવા। તો ચાલો મારી સાથે આ સુંદર ગાર્ડનની સફરે। ગેટથી અંદર પ્રવેશતા જ રસ્તામાં આપણને આ સુંદર ફુવારા જોવા મળે છે। ચાલતા ચાલતા આ ફુવારાનો આહલાદક નજારો જોવાની ખૂબ જ મજા આવે છે, જે મનને એકદમ પ્રફુલ્લિત કરી દે છે। હવે આપણે આગળ વધીને જઈ રહ્યા છીએ આ ગાર્ડનના બીજા ગેટ તરફ। આ બીજા ગેટની અંદર પ્રવેશતા જ સૌથી પહેલા આપણને એક ખૂબ જ સુંદર પૂતળું જોવા મળે છે। અહીંથી આગળ વધીએ એટલે બાળકો માટે રમતગમતનો મોટો વિભાગ શરૂ થાય છે, જેમાં બાળકો માટે મોટી લસરપટ્ટી, સરસ મજાના હિંચકા, નાના બાળકો માટે નાની નાની લસરપટ્ટી અને રમવા માટે બીજું ઘણું બધું આવેલું છે। અહીં છોકરાઓ માટે રમવાની ખૂબ જ મજા પડી જાય તેવું આયોજન છે। તમે જોઈ શકો છો કે આ હાથીભાઈની સૂંઢમાં જ સરસ મજાની લસરપટ્ટી બનાવવામાં આવી છે, જ્યાં બાળકોને રમવાની બહુ જ મજા પડે છે। હાથીભાઈથી થોડું આગળ ચાલીએ એટલે અહીં એક મોટું સગડોળ આવેલું છે, જેમાં બેસવાની મોટાઓને પણ મજા પડી જાય। તેની જ બાજુમાં બાળકો માટે રમવાના મોટા મોટા ફુગ્ગાઓ, જમ્પિંગ બલૂન પણ રાખવામાં આવ્યા છે, જ્યાં છોકરાઓ ખૂબ મસ્તી કરે છે। અને હા, થોડું આગળ વધતા જ અહીં બાળકોની ફેવરિટ એવી મજેદાર રેલગાડી પણ જોવા મળે છે। આ બધું જોયા પછી આપણે ફરી એકવાર આ ભવ્ય ફુવારાઓ પાસે આવી પહોંચ્યા છીએ। અહીં આજુબાજુનો નજારો ખરેખર અદ્ભુત છે। ચારે તરફ ફેલાયેલી આ લીલોતરી, સુંદર વૃક્ષો, આ હતું મહુવાનું સુંદર ગાંધી બાગ। આશા રાખું છું કે તમને આ ગાર્ડનનો વિડીયો જરૂર ગમ્યો હશે। વિડીયો કેવો લાગ્યો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ અવનવી જગ્યાઓ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।